સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને જેઓ આજે પ્રથમવાર આ બાઇબલ અભ્યાસ નિહાળી રહ્યા છે તેમનો પણ આવકાર કરું છું. મિત્રો, પવિત્ર બાઇબલ એ ઈશ્વરના જીવંત વચનો છે, જે દ્વારા ઈશ્વર આપણી સાથે સતત વાત કરે છે. મિત્રો, આજે આપણે યર્મિયાના પુસ્તકમાંથી 18મા અધ્યાયની 7મી કલમથી 19મા અધ્યાયની 15મી કલમ સુધી અભ્યાસ કરવાના છીએ, જેમાં કુંભારનું સામર્થ્ય અને અધિકાર વિશે તેમજ ભાગેલી માટલીના ઉદાહરણ દ્વારા યરુશાલેમના લોકો પર ઈશ્વર ન્યાય જાહેર કરે છે તે બાબતને આપણે ઊંડાણપૂર્વક સમજીશું. તો મિત્રો, આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં ફરીથી આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કુંભારના સામર્થ્ય અને અધિકાર વિશે અભ્યાસ કરીશું. એક કુંભારની જેમ ઈશ્વરે માટીમાંથી માણસના શરીરને બનાવ્યું. ઉત્પત્તિ 2 અને 7માં પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. ઈશ્વર મહાન કુંભાર છે. વહાલા દર્શક મિત્રો, હવે ચાલો કુંભારના ઘરે જઈને યર્મિયા સાથે કુંભારને કાર્ય કરતો નિહાળીએ. કુંભાર પાસે એક ચાકડો અથવા ચક્ર હોય છે, તે તેનું સાધન છે. કુંભાર પોતાની લાકડીથી ચાકડાને ગોળ ગોળ ગતિમાં મૂકે છે. પછી તેના પર મૂકેલી માટીના લોંદામાંથી પોતાના હાથ વડે ઘાટ આપીને વાસણ ઘડે છે. એક જ માટીમાંથી તે જુદા જુદા આકારના નાના મોટા વાસણો બનાવે છે. કેવી અજાયબ કલાકૃતિ! ખરું ને મિત્રો? વહાલાઓ, ઈશ્વર સર્વાધિકારી છે. આ કુંભાર સંપૂર્ણ છે. ઈશ્વરને માટી પર અધિકાર છે. તેમનો અધિકાર અમર્યાદિત છે. કોઈ માટી કુંભારને રોકી શકે નહીં કે તેમને પ્રશ્ન કરી શકે નહીં. કોઈ તેમની ઈચ્છાને કોઈ માટી પડકારી શકે નહીં કે તેમને ના કહી શકે નહીં કે તેમની યોજનાને બદલી શકે નહીં. વહાલા મિત્રો, અત્યારે હું તમને એક છોકરાની રમૂજી વાત કહેવા માંગુ છું. તે એક ઝરણા પાસે માટીમાં રમી રહ્યો હતો. તેણે માટીનો એક માણસ બનાવવા પ્રયત્ન કર્યો. તે માટીનો માણસ બનાવી રહ્યો હતો ત્યારે તેની માતાએ તેને બૂમ પાડીને બોલાવ્યો. તેને તેની માતા સાથે બજારમાં જવાનું હતું. તેથી તે છોકરાએ પેલા માટીના માણસનો મોટા ભાગનો આકાર બનાવ્યો, પણ એક હાથ બનાવવાનો રહી ગયો હતો. તેણે તેની મમ્મી સાથે જવું પડ્યું. બજારમાં તેણે એક હાથવાળા માણસને જોયો. તેને લાગ્યું કે મેં બનાવેલો માણસ અહીં આવી ગયો છે. તેણે તેની પાસે દોડી જઈને પૂછ્યું, મેં તને પૂરેપૂરો બનાવ્યા પહેલાં તું કેમ અહીં આવી ગયો? આ વાત આપણને હાસ્યાસ્પદ લાગે, પણ કુંભારના ચાકડા પરની માટી પોતાની ઈચ્છા પ્રમાણે ઉઠી શકતી નથી. તે કશું પણ કરી શકતી નથી. તે તો કુંભારના હાથમાં જ સોંપાયેલી રહે છે. મારા વાલા દર્શક મિત્રો, સર્વ સત્તાધારી ઈશ્વરનું આવું બંધ બેસતું ચિત્ર બીજે ક્યાંય
આપણને જોવા મળતું નથી. માણસ કુંભારના ચાકડા પરની માટી છે અને ઈશ્વર કુંભાર છે. જો કે આજની આધુનિક પેઢી તેનો સ્વીકાર કરતી નથી, કેમ કે આ માણસોના હકનો સમય છે. દરેક જૂથ પોતાની મુક્તિની વાત કરે છે, પોતાની ઈચ્છા અને પસંદગી મુજબ કરવાની સ્વતંત્રતાની વાત કરે છે. પણ આપણે ઈશ્વરના અધિકારને ભૂલી જઈ રહ્યા છીએ. ઈશ્વરનો અધિકાર, સત્તા, હક બિનહરીફ છે. ઈશ્વરની ઈચ્છા અદમ્ય, અચળ અને ટકી રહેનાર છે. ઈશ્વર બધી રીતે સક્ષમ છે, તેમનો કોઈ વિરોધ કરી શકે નહીં. આ નાની પૃથ્વી તેમણે પોતાની ઈચ્છા અનુસાર આપણને રહેવા માટે બનાવી છે. વહાલા મિત્રો, તમે અને હું વ્યક્તિગત રીતે ઈશ્વરના હાથમાંની માટી સિવાય કશુંય નથી. ઈશ્વરની પાસે પોતાની ઈચ્છા પૂરી કરવાનું સામર્થ્ય છે અને તેમણે કોઈને જવાબ કે હિસાબ આપવાનો નથી. તેમની પાસે કોઈ બોર્ડ, મંડળ કે ડિરેક્ટર્સ નથી. તેમણે કોઈનો મત લેવાનો નથી. તેમની આસપાસ કોઈ મતદારો નથી કે જેમને તે જવાબદાર હોય. ઈશ્વરની પાસે સંપૂર્ણ અધિકાર છે. તે તો સર્જનહાર ઈશ્વર છે, જે વિશ્વમાં આપણે રહીએ છીએ અને જીવીએ છીએ તે તેમની ખુશી માટે ચાલે છે. તેથી આ પૃથ્વી પરનું આપણું બંડ કે વિરોધ ઈશ્વરની આગળ એક રચકણ સમાન છે. અવકાશ યાત્રીઓ જણાવે છે કે વિશ્વના અગાધ અંતરિક્ષમાં આપણી પૃથ્વી તો એક નાનકડા ટપકા જેવી દેખાય છે. આવા મહાન સર્જનહાર ઈશ્વર પોતાના રથમાં વિજયી સવારી કરે છે. મિત્રો, ઈશ્વરનું વચન ઈશ્વર વિશે ખૂબ ચોક્કસ બાબતો જણાવે છે. રોમન 9:19-21 કલમ આપણે વાંચીએ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તો તું મને પૂછશે કે તેમ છે તો તે દોષ કેમ કાઢે છે? કેમ કે તેના સંકલ્પને કોણ અટકાવે છે? પણ અરે માણસ, તું વળી કોણ છે કે દેવને સવાલ પૂછે? જે ઘડેલું છે તે શું પોતાના ઘડનારને પૂછશે કે તે મને એવું કેમ બનાવ્યું? શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? વાલા મિત્રો, ડૉક્ટર લેન્ડ નામના મહાન જર્મન ખુલાસાકારે કહ્યું, જ્યારે માણસ પોતાના અધિકારોની અસર દર્શાવવા પોતાને ઈશ્વર સમાન બનાવવાનો પ્રયત્ન કરે ત્યારે ઈશ્વર પોતાનો મહિમા બતાવે છે અને સર્વશક્તિમાન ઈશ્વર તરીકે પોતાને પ્રગટ કરે છે. આવા ઈશ્વરની આગળ માણસ કંઈ જ નથી. તે તો કુંભારના હાથમાંની માટી છે. પ્રેરિત પાઉલ જ્યારે યહૂદી ફરોશીઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઈશ્વરના વકીલ તરીકે કામ કરતા તેનું વલણ આવું જ હતું. ઈશ્વર સંપૂર્ણ અને સર્વસત્તાધીશ છે. તેમની આગળ માટી જ છે. માટી તરીકે આપણે તો પ્રાર્થના કરવાની છે, પ્રભુ તું જ ઈચ્છા પ્રમાણે કર. હું છું મટોળી, તું છે કુંભાર, તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. વાલા મિત્રો, હવે આપણે માટીનું વ્યક્તિત્વ જોઈએ. તમને થશે કે માટીને વળી વ્યક્તિત્વ ક્યાંથી હોય? તે તો રૂપ કે આકાર વિનાની છે, જીવન કે શક્તિ વિનાની છે, સુસ્ત અને નકામી ધૂળ છે. ગીતકર્તાએ લખ્યું, કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે, જે ગીતશાસ્ત્ર 103 અને 14 નોંધ્યું છે. વાલા મિત્રો, આપણે ભૂલી જઈએ છીએ, પણ ઈશ્વર
યાદ રાખે છે કે આપણે ધૂળ છીએ. મેં કુંભારના ઘરે માટીને ચાકડા પર જોઈ છે. તેને કોઈ આશા કે ઈચ્છા હોતી નથી. તેને કોઈ હક નથી. તેમાં કોઈ શક્તિ નથી. તે તો લાચાર છે અને નિરાધાર છે. પવિત્ર શાસ્ત્ર પણ આ બાબતને ચોક્કસ કરે છે. હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. તે તો માટીનો અધિકાર અને કુંભારનું વ્યક્તિત્વ. યર્મિયાનું પુસ્તક તેનો 18મો અધ્યાય તેની 4th કલમમાં લખ્યું છે, માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું. પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. અહીં ફક્ત ઈશ્વર સર્વાધિકારી છે એ જ સિદ્ધાંત નથી, પણ તેમાં હેતુ પણ રહેલો છે. હવે માટીના અધિકાર તરફ જોઈએ. કુંભારના ચાકડા પરની માટી સંજોગોના ચક્કરમાં છે. કુંભારનો ચાકડો સંજોગોનો ચાકડો કે ચક્ર છે. વહાલા મિત્રો, આપણા જીવનના મોટા નિર્ણય મંડળીના ભજન સ્થાનમાં કરવામાં આવતા નથી. આ નિર્ણયો તો રોજિંદા કામકાજના વિશ્વમાં, એટલે ઓફિસમાં, શાળામાં કે નોકરી પર કરવામાં આવે છે, જ્યાં કુંભાર માટી પર કામ કરી રહ્યા હોય છે. પ્રિય મિત્ર, ઈશ્વર તમારી સાથે ચોક્કસ જગ્યા પર કાર્ય કરે છે. આપણે સર્વ એવા જગતમાં જીવીએ છીએ કે જેને કોઈ હેતુ કે અર્થ નથી. લોકોના ટોળાઓના જીવનમાં હેતુ હોતો નથી અને તેઓ દરેક રીતે ગૂંચાયેલા હોય છે. વહાલા દર્શક મિત્રો, હવે કુંભારના ચાકડા પરથી આજુબાજુ કુંભારે બનાવેલા જાત જાતના કલાત્મક અને સુંદર ઉપયોગી વાસણો તરફ નજર ફેરવો. એક સમયે તેઓ કુંભારના ચાકડા પરની માટી જ હતા અને કુંભારના હાથોમાં હતા. તે સમયે તેઓ ફક્ત કાદવ હતા. પણ શું થયું? આ નિર્જીવ માટી કુંભારના હાથોમાં હતી. જ્યારે સંજોગોનો ચાકડો ફરવા લાગ્યો ત્યારે કુંભારે તેઓને આકાર આપ્યો અને તેઓને ઘડ્યા, અને આજે તેઓ ઉપયોગી વાસણો તરીકે મૂલ્ય ધરાવે છે. એકવાર હું અને મારી પત્ની દરિયા કિનારે ફરવા ગયા હતા. અમે ત્યાં રેતીમાં જાત જાતના શંખ અને છીપલા જોયા. તે તો અસંખ્ય હતા અને આકારોમાં વિવિધતા ધરાવતા હતા. અમે થોડા શંખ અને છીપલા વીણી લીધા અને ઘરે આવ્યા. તેનું ધ્યાનથી નિરીક્ષણ કરતા અમને સમજાયું કે ઈશ્વર કેવા અદ્ભુત સર્જનહાર છે અને કેટલી બધી વિવિધ બાબતો કેટલી મોટી સંખ્યામાં તે સર્જી શકે છે. ઈશ્વર એક નાના જીવથી શરૂઆત કરે છે અને પછી તેના રક્ષણ, પોષણ અને જીવન માટે અજાયબ રીતે કવચ બનાવે. આ મહાન આયોજક અને સર્જનહાર દરેક છીપલા પાછળ દરિયાના ઊંડા પાણીમાં કેટલો બધો સમય લઈને કાર્ય કરે છે. તો આપણે માણસ વિશે શી વાત કરવી? હવે આપણે ફરીથી કુંભારે ઘડેલા સુંદર ઉપયોગી વાસણો તરફ જોઈએ. માટીમાં તો ગજબની શક્યતા, ક્ષમતા અને સ્થિતિ સ્થાપકતા છે. માટી માટે મને સન્માન છે. કુંભારને માટીની જરૂર છે, લોખંડની જરૂર નથી. તેલ કે ખડકની જરૂર નથી. તેને માટી જોઈએ. એ માટી કે જેને તે પોતાના હાથમાં લઈને પોતાની ઈચ્છા મુજબ ઘડી શકે અથવા રૂપ આપી શકે. ઈશ્વરને માટીરૂપી માનવમાં કાર્ય કરવું છે. કદાચ કોઈને એવું લાગે કે આ કુંભાર અને માટીનું ઉદાહરણ બરાબર નથી, કેમ કે કુંભાર અને માટી કરતા ઈશ્વર અને માનવ વચ્ચે તો ખૂબ જ અંતર અને જુદાપણું છે. પણ એવું માનવું યોગ્ય નથી. હકીકતમાં કુંભાર અને માટી કરતા
ઈશ્વર માણસની વધારે નજદીક છે? હું જે કહેવા માંગુ છું તે એ છે કે યર્મિયા જે કુંભારના ઘરે લઈ જાય છે ત્યાં ચાકડા પરની માટીને પોતાની ઈચ્છા નથી. તે માટી કુંભારને સાથ આપી શકતી નથી, પણ મને ઈચ્છા છે, હું સાથ આપી શકું છું. પ્રિય મિત્રો, ઉત્પત્તિના પુસ્તકમાં માણસના સર્જનની વાત ખાસ હેતુસર જણાવી છે. ઈશ્વરે માણસને તેમની પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યું. તેમણે ભૂમિ પરની ધૂળમાંથી માણસને દૈહિક રૂપ આપ્યું. તે પછી તેમણે તેના નસકોરામાં પોતાના જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ બન્યો. દરેક માણસની પાસે આજે સ્વતંત્ર ઈચ્છા છે, પણ પેલી કુંભારની માટીને ઈચ્છા નથી. આપણે સર્જનહાર કુંભારને સાથ સહકાર આપી શકીએ છીએ. હવે હું ઈશ્વરને પ્રશ્ન પૂછવા માંગુ છું. કુંભારના ચાકડા પર મને મૂકવા પાછળ તમારો શું હેતુ છે? તમે મારા પર કેમ કાર્ય કરવા ઈચ્છો છો? તમે કેમ મારો ઉપયોગ કરવા માગો છો? જો કે આપણા સર્જનહાર પ્રત્યે આપણને ખૂબ જ સન્માન છે. હું સર્જનહાર અથવા કુંભારનો હેતુ શોધી શકતો નથી, પણ હું શીખી શકું છું કે મારા માટે કુંભારનો ખાસ હેતુ છે. યર્મિયા 18:3-4 ફરીથી જુઓ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, ત્યારે હું કુંભારને ઘેર ગયો અને જુઓ, તે ચાક પર કામ કરતો હતો. માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું. પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું તેણે એક બીજું વાસણ ઉતાર્યું. પ્રિય મિત્ર, આ કોઈ રમત નથી, આ તેમનો શોખ નથી, આ ફક્ત તેમના આનંદ કે મજા માટે નથી, પણ તે શું કરી રહ્યા છે તે ઈશ્વર જાણે છે. આ બાબતથી મને ખાતરી થાય છે કે ઈશ્વર મારી સાથે રમત રમી રહ્યા નથી. તે મારા પર કોઈ પ્રયોગ કરતા નથી. તેમની પાસે મારા માટે ખાસ હેતુ છે, આયોજન છે. આ બાબત મને દિલાસો આપે છે. અહીં આપણે બીજો મહાન સિદ્ધાંત શીખી શકીએ છીએ. કુંભાર પાસે ખાસ હેતુ છે. પ્રિય મિત્ર, એક દિવસ આપણે તે જાણીશું. ઈશ્વર જ્યારે આપણને સંજોગો અને પરિસ્થિતિઓના ચાકડા પર મૂકે છે ત્યારે તે કોઈ હેતુ પૂરો કરવા માંગે છે. ગીત કરતા કહે છે, હું જાગીશ ત્યારે તારી પ્રતિમાથી હું સંતોષ પામીશ. જે ગીત શાસ્ત્ર 17 અને 15માં દર્શાવવામાં આવ્યું છે. કોઈક દિવસ હું તેમના જેવો હોઈશ. સંત યોહાન કહે છે, વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. 1 યોહાન 3 અને 2માં આ નોંધ આપવામાં આવી છે. હા મિત્રો, તે સુંદર સવાર હશે, તે નવો દિવસ હશે અને ઈશ્વર ન્યાયી અને સત્ય ઠરશે. એક મહિમાવંત દિવસે આપણે જોઈશું કે આ સર્જનહાર કુંભારની પાસે તમારા અને મારા માટે ખાસ હેતુ અને યોજના છે. હવે અંતમાં આપણે કુંભારના વ્યક્તિત્વ વિશે વાત કરીશું. આ તો સૌથી અગત્યનું અને અજાયબ છે. યર્મિયા કહે છે, કુંભાર તો ખૂબ ભલો છે. તે માટીને ઈજા પહોંચાડવા કે નુકસાન કરવા ઈચ્છતો નથી. તે ઈચ્છે છે કે માટી તેને આધીન થાય, જેથી તે તેમાંથી કંઈક બનાવી શકે. હું કુંભારને જોયા કરું છું. તે પોતાના કાર્ય માટે ચોક્કસ છે. તેને માટીમાં ખૂબ જ રસ છે. ઈશ્વર કેવો અજાયબ કુંભાર છે. જો મને તે જોવા મળે તો કેવું સારું. વહાલા દર્શક મિત્રો,
જો તમે કુંભારને કામ કરતા જોયો હોય તો તે પોતાના પગ વડે તે પોતાના સંજોગોનો ચાકડો ફેરવે છે. તેના હાથ કેટલી સંભાળપૂર્વક કલાત્મક રીતે હેતુ સાથે અને કોમળતાથી તથા પ્રેમથી માટી સાથે કામ કરે છે. તેના પગ ચાકડો ફેરવવાથી ઘવાયેલા થાય છે. તેના હાથોમાં જાણે ખીલાઓની છાપ પડી ગઈ છે. આ તો પ્રભુ ઈસુનું ચિત્ર છે. માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 3 થી 10 જણાવે છે, ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો. એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું, તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળી ગયો અને જઈને ગળે ફાંસો ખાધો. ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે, માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી. પછી તેઓએ મનસૂબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. તે માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇસ્રાયેલ પુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના 30 રૂપિયા તેઓએ લીધા. અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો તેમ કુંભારના ખેતરને સારું મેં તે આપ્યા. વાલા દર્શક મિત્રો, આ કલમોમાં યર્મિયા પ્રબોધકના વચનની પૂર્ણતાની વાત મને આશ્ચર્ય પમાડે છે. જ્યારે તેઓએ પેલા ખેતરને લોહીનું ખેતર કહ્યું ત્યારે તેઓને ખબર ન હતી કે તેઓ શું કરી રહ્યા છે. આ તો કુંભાર, આ કુંભાર તો અન્ય સર્વ કુંભારો કરતા અજાયબ છે. તેમણે પોતાનું રક્ત વહેવડાવ્યું જેથી તે ખેતરમાં જાય અને તે તૂટેલા રૂપિયાના ટુકડા વીણી લે અને ફરીથી પોતાના ચાકડા પર મૂકીને તેનું પોતાને ગમતું વાસણ બનાવે. વાલા મિત્રો, હવે આપણે 19મા અધ્યાય તરફ જઈશું. તેની પ્રથમ કલમમાં ઈશ્વર યર્મિયાને કુંભારની એક માટલી વેચાતી લઈને તેની સાથે લોકોના વડીલો તથા યાજકોના વડીલોને સાક્ષીઓ તરીકે રાખવા કહે છે. જુઓ બીજી કલમ શું કહે છે. હાર્સિત ભાગળના નાકાની પાસે હિન્નોમના પુત્રની ખીણ છે, ત્યાં જા ને જે વચનો હું તને કહીશ તે ત્યાં પ્રગટ કરીને કહે કે હિન્નોમના પુત્રની ખીણ. તે સમયે માલેક નામના દેવની ભક્તિનું સ્થાન બન્યું હતું. ઈશ્વર આ બાબત ધ્યાન પર લાવે છે. મિત્રો, 4 અને 5મી કલમ શું કહે છે તે સાંભળો. તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે. તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે. પોતાના પુત્રોને અગ્નિમાં બાળીને તેઓએ બાઆલની આગળ દહનાર્પણો ચઢાવે તે માટે તેઓએ બાઆલના ઉચ્ચ સ્થાનો બાંધ્યા છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું ને કહ્યું નહોતું ને એવું મારા હૃદયમાં આવ્યું પણ નહોતું. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો 19મા અધ્યાયની 15મી કલમ નિહાળીએ. સૈન્યનો દેવ યહોવા, ઇસ્રાયેલનો દેવ કહે છે કે જુઓ, આ નગર પર તથા તેના સર્વ ગામો પર જે આવનારી સઘળી વિપત્તિ વિશે હું બોલ્યો છું તે હું આણીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારા વચનો સાંભળ્યા નથી. અહીં ઈશ્વરે
તેમને ચેતવ્યા, વિનંતી કરી અને કાલાવાલા કર્યા, પણ તેમના હૃદયો નિષ્ઠુર બન્યા હતા. માટીએ કુંભારના હાથોનો વિરોધ કર્યો. થોડા જ સમયમાં દુશ્મન આવી પડવાનો છે અને દેશના ટુકડા કરી નાખવાનો છે. વહાલા દર્શક મિત્રો, આપણા જીવનમાં પણ વ્યક્તિગત, કૌટુંબિક ને સામાજિક પ્રશ્નો હોય છે. આપણે ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ, ભાંગી પડીએ છીએ અને ફેંકાઈ ગયા હોય તેવું લાગે છે. તો શું હવે કુંભારને કોઈ લેવા દેવા નથી? ના ના ના, આ કુંભાર એવા નથી. જો માટી તેમને આધીન થાય તો તે ભાંગેલું વાસણ ફરી સુંદર બનાવી શકે છે. માટીની આધીનતા કુંભારને માટે મહત્વની બાબત છે. તેમણે કિંમત ચૂકવી દીધી છે. કદાચ તમે તમારા જીવનના પાછલા વર્ષો યાદ કરીને કહો, અરે હું કેવો નિષ્ફળ ગયો. શું હવે હું બેઠો થઈ શકું? પ્રભુ મને ફરીથી વાપરી શકે? હું તેમના કામમાં આવી શકું? હા વાલાઓ, હા, ઈશ્વર તમને ફરીથી ઉપયોગી બનાવી શકે છે. પણ તે માટે ઈશ્વરની પાસે પાછા ફરવું જરૂરી છે. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરો. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી આપણને જાણવા મળ્યું કે ઈશ્વર આપણા સર્જનહાર અથવા તો કુંભાર છે. તેથી જ ઈશ્વરની આજ્ઞાનો ભંગ આપણા માટે સજા લાવે છે. ઈશ્વર મહાકુંભાર, તમારા સર્જનહાર, તમારા પર કામ કરવા ઈચ્છે છે. ભાંગેલા બગડેલા વાસણને તે ફરીથી ઘડીને નવું બનાવવા ઈચ્છે છે. તે તમારા જીવનમાં પુનઃ કાર્ય કરવા માગે છે. તમારા ઉદ્ધાર માટે ઈશ્વરે મૂલ્ય ચૂકવી દીધું છે. તમે તમારી જાતને ફરીથી બનાવી શકતા નથી, પણ ઈશ્વર તમને ફરીથી સંજોગોના ચાકડા પર મૂકીને ઘડશે, આકાર આપશે, સુંદર અને ઉપયોગી પાત્ર બનાવશે. મિત્રો, હવે આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, આજના કાર્યક્રમમાં કઈ ખીણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ હિન્નોમના પુત્રની, બી કિદ્રોનની, સી હેબ્રોનની, ડી એસ્કોલની. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ માટી. આજનું અમારું પ્રસારણ આપના મનને અને હૃદયને કોઈક રીતે પસ્તાવા તરફ દોરી ગયું છે તો અમારો સંપર્ક ચોક્કસ કરશો. આપના પ્રતિભાવોની અમે રાહ જોઈ રહ્યા છીએ. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.